શહેરના વનિતા વિશ્રામમાં ચાલતા રોયલ મેળામાં શુક્રવારે સાંજે 7 વાગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ભાગ લીધો હતો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ગોલી, અબ્દુલ, હાથીભાઈ અને બાઘા આવી પહોંચતા સુરતીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ચારો તરફ કિકિયારી ઉઠવા પામી હતી। આ કલાકારોએ એકી અવાજે જણાવ્યું હતું का पेड़ किसी चंदन से कम नहीं और ये हमारा सूरत किसी लंदन से कम नहीं કે સુરતનો રોયલ મેળો ખરેખર રોયલ લોકોનો ફેમસ મેળો છે। આ મેળામાં ખરીદી, ખાણીપીણી અને ચકડોળની મજાનો આનંદ જ કંઈક ઓર હોય છે। અમે કેટલાય સમયથી વિચારતા હતા કે રોયલ મેળામાં વેકેશનના રજામાં આનંદ કરવા જેવું છે, ત્યારે અમને ખબર પડી કે સુરતના વનિતા વિશ્રામમાં મેળો ચાલી રહ્યો છે, જેથી અમે રોયલ લોકોનો ફેમસ રોયલ મેળાની મુલાકાત લેવા આવી ચડ્યા છીએ। અમને સુરત પહેલેથી જ ગમે છે અને સુરતી લાલાઓની મહેમાન ગતિ તો શું કહેવું વગેરે જણાવ્યું હતું। નાનપણની યાદ આવી ગઈ, એકદમ સાચી વાત છે। તો સુરતના લોકોને એ જ કહેવા માંગીશ કે રોયલ મેળામાં આવો, કારણ કે દુબઈની થીમ છે, પેરિસની થીમ છે। કારણ કે જેમ કીધું ને, નાનપણમાં આપણે જે જૂનો મેળો કેવો એક ચકડોળ હોય એમાં જ મજા આવી જતી, બંદૂક મારતા ફૂટતામાં, પણ અહીંયા એક અલગ જ થીમ ઊભી કરવામાં આવી છે રોયલ મેળામાં। તો સુરતના બધા લોકોને કહીશ કે એકવાર આવો અને સુરતના મેળાને એન્જોય કરો। બસ તમારા લોકોનો આશીર્વાદ છે, તમારા લોકોનો પ્રેમ છે કે તમે તારક મહેતા આટલું જુઓ છો, પછી પસંદ કરો છો, તો બસ આવી જ તમારા આશીર્વાદ આપતા રહેજો કે આગળ અમે 17 વર્ષના 27 વર્ષ 37 વર્ષ પણ થાય। થેન્ક યુ। તમારું શું કહેવું છે? મારું પણ એ જ કેવું છે કે જે સુરતમાં આવીને બહુ જ મજા આવે છે ઓલવેઝ, અને આટલો મોટો મેળો છે, આ નાનો મેળો નથી, બહુ મોટો મેળો છે। અને આઈ થિંક કેટલા ટાઈમથી મુંબઈમાં તો મેં મેળો જોયો નથી થતા, અને સુરતમાં થાય છે, તો બધાએ જ અહીંયા આવવું જોઈએ, ને મોટા નાના જેટલા પણ હોય અને પોતાનું બાળપણ પાછું એક્સપિરિયન્સ કરવું હોય તો અહીંયા આવવું જ જોઈએ। અને થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે, આટલું ઇન્વાઇટ કરવા માટે અને પ્રેમ આપવા માટે, થેન્ક યુ। આજે તમે સુરતના મહેમાન બન્યા છે, રોયલ મેળામાં આવ્યા છો, શું કહેવાનું? ના, ખરેખર ખૂબ જ સરસ અને સુંદર અનુભવ રહ્યો આજે। નાનપણમાં આમ તો ઘણા મેળામાં જતા અને ચકડોળમાં બેસતા અને વેકેશનમાં ખૂબ મજા કરતા, પણ આ થીમ આખી અલગ છે। અહીંયા લંડન સ્ટ્રીટ બનાવી છે અને સરસ મજાનું દુબઈ નાનકડું ઊભું કર્યું છે, પેરિસ ઊભું કર્યું છે, એટલે એક નવીનતા છે। અને આ મેળામાં આવીને અમને નાનપણની યાદો તાજી થઈ ગઈ, એકદમ નોસ્ટાલ્જિક ફિલિંગ હતું, એટલે ખૂબ મજા। સુરત એટલે સોનાની મૂરત, આનાથી બેસ્ટ તો બીજું કંઈ આપણે વાક્ય જ નથી। સુરતનું જમણ ને કાશીનું મરણ આપણે એક કહેવત પ્રચલિત છે જ, અને સુરતના બધા સુરતી લાલાઓ બધા રાજા માણસ છે દિલના એકદમ, અને અહીંયા ખાણી પીણી, રહેણી કરણી, મહેમાન ગતિ અહીંની, ને ખાસ આજે અમને નિલેશભાઈ અહીંયા બોલાવ્યા છે, સંકેતભાઈ થકી અમે બધા અહીંયા આવ્યા છે, તો ખૂબ મજા આવે છે। અને ઘણી બધી વાર આવ્યા છે સુરત, અને જ્યારે પણ આવે છે ત્યારે એક અલગ અને સારી પોઝિટિવ મેમરી લઈને અહીંયાથી ગયા છે। સુરતી લાલા બસ જે રંગીલું સુરત છે આપણું, રંગીલું એકદમ મોજ મસ્તીનું, એવું જ રહે। क्योंकि मैं सूरत हमारे लिए कोई नया नहीं है, हम यहाँ पर बहुत बार आए हैं और जब भी आए ऐसा हमको लगा कि नया है, हमेशा नया लगा, क्योंकि यहाँ का जो प्यार इतना बड़ा हुआ है कि इसके लिए हमें, हम सुरती और हमारे जितने भी हमारे यहाँ के भाई बहन हैं, हम उसको हमेशा बोलेंगे कि बस इसी तरह से, जैसे इन्होंने भाई ने बताया है कि वो हमेशा हंसते रहते हैं, खेलते रहते हैं, खुश रहते हैं, बस इस तरह से हमेशा खुश रहो। सुरतीस को क्या कहना चाहेंगे? सुरतीस को भी यही कहेंगे कि भाई ये लोग रंगीले हैं, बस मस्त मौला में रहते हैं, और ऐसे ही रहो और हमेशा हंसते रहो, खेलते रहो, जैसा भी हम लोग तारक मेहता में आप लोग हमको देखते हैं, बस इसी तरह से रहो। सुरतीस को आप क्या कहना चाहेंगे? सुरतीस को यही कहना चाहूँगा, जैसे है वैसे रहिए, और हमें आप बहुत ज़्यादा एनर्जी देते हो, तो थैंक यू सो मच। आप एनर्जी देते हो, इसके लिए हम लोग रेसिप्रोकेट कर पाते हैं। थैंक यू सो मच फॉर दैट।